In the last lecture of describing reason, we were learning about the subtopic S, and today we are going to learn about the subtopic of describing reason, since. In the last lecture of S, we have also learned about the rules of S, and we have seen 4 or 5 examples of it, how to complete the sentence or how to form the sentence with S. So now we will start in the same way. આપણે સેન્સમાં પણ એ જ રીતના કરવાનો છે કે પહેલા આપણે નિયમો જોઈશું, પછી એના ઉદાહરણ જોઈશું. તો હવે સિન્સ શબ્દ આપણને જાણીતો લાગે, બરોબર છે? પેલો એસ શબ્દ તો કદાચ તમને અત્યાર સુધીમાં ન પણ આવ્યો હોય, પણ સિન્સ શબ્દથી તમે પરિચિત છો, કારણ કે 10મા ધોરણમાં પણ તમે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કદાચ શીખ્યા હશો. તો એ બંનેમાં તમને ખ્યાલ છે કે આ સિન્સ શબ્દનો ઉપયોગ ચોક્કસ સમય દર્શાવવા માટે કરાય. પૂર્ણ વર્તમાન કાળ હોય કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, બંનેની સ્થિતિમાં સિન્સનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? ચોક્કસ સમય દર્શાવવા માટે કરીએ છીએ. પણ અહીંયા એનો ઉપયોગ અલગ છે. શબ્દ એક જ છે, સ્પેલિંગ એક જ છે, પણ એના ઉપયોગો અલગ અલગ છે. અહીંયા એનો ઉપયોગ કારણ દર્શાવવા માટેનો છે. આ સિન્સ શબ્દ એ સંયોજક તરીકે પણ કાર્ય કરે છે, પરિણામ અને કારણ દર્શાવતા વાક્યના. કારણ દર્શાવતું વાક્ય અને પરિણામ દર્શાવતું વાક્ય એ બંનેને જોડવાનું કામ પણ સિન્સ કરે છે, પણ એના રૂલ્સ અલગ અલગ છે. જે રૂલ્સ પ્રમાણે આપણે પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં મૂકતા હોઈએ છીએ સિન્સ, એ પ્રમાણે અહીંયા મૂકાતું નથી. એ અહીંયા થોડો અલગ પડે છે. કઈ રીતના અલગ પડે છે, એના નિયમો ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ હવે. તો આમે તમને સમજાયું કે જે સિન્સ તમે ઓળખો છો એ રીતે સિન્સનો અહીંયા ઉપયોગ કરવાનો નથી. તો આપણે એના નિયમો જોઈએ. સિન્સ કારણ દર્શાવતું સંયોજક પણ છે. તો કારણ દર્શાવતું સંયોજક પણ છે સિન્સ. ત્યારબાદ કારણ દર્શાવતું વાક્ય હંમેશા પહેલા મુકાય પરિણામ દર્શાવતું વાક્ય તેની પછી. તો આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ કારણ દર્શાવતા વાક્યમાં સૌપ્રથમ સિન્સ મુકાય, ત્યાર પછી
તો આના નિયમ છે સિન્સ ના. હવે 1 by 1 આપણે નિયમને સમજતા જઈએ કે એક તો સિન્સ એ આપણે બીજા જોઈએ છીએ because of as ની જેમ કારણ દર્શાવતું સંયોજક છે. કારણ દર્શાવતું વાક્ય હંમેશા પહેલા મુકાય, પરિણામ દર્શાવતું વાક્ય તેની પછી. હવે as માં અહીંયા એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે as માં જેમ આપણે as વાળું વાક્ય છે એ કારણ દર્શાવતું હતું અને કારણ દર્શાવતું વાક્ય આપણે કાં તો વાક્યની પહેલા પણ બે વાક્ય હોય તો એમાં પહેલું પણ મૂકતા હતા અને બીજું પણ મૂકતા હતા. ક્યારેક એવું થાય કે પહેલું વાક્ય કારણ દર્શાવતું હોય as થી જોડાયેલું અને બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય. ક્યારેક આપણે એવું કરતા હતા કે પરિણામ વાળું વાક્ય પહેલું દર્શાવીએ અને as વાળું કારણ દર્શાવતું વાક્ય હોય એ બીજા સ્થાને મૂકીએ, એમ કરતા હતા. પણ અહીંયા એ રીતે થશે નહીં. સિન્સ નો એક સ્ટ્રિક્ટ રૂલ છે કે કારણ દર્શાવતું વાક્ય હંમેશા પહેલા રહે છે, પરિણામ દર્શાવતું વાક્ય તેની પછી મુકાય. જેમ because of વાળું વાક્ય છે તો because of માં પણ કેમ કારણ દર્શાવતું વાક્ય પહેલા મુકાય છે, પરિણામ દર્શાવતું વાક્ય પછી. એ જ રીતના સિન્સ નો પણ એ નિયમ છે કે કારણ દર્શાવતું વાક્ય પહેલા મુકાય અને પરિણામ દર્શાવતું વાક્ય એની પછી મુકાય. જો તમે કારણ દર્શાવતું વાક્ય બીજું મૂક્યું હોય, બીજા સ્થાને મૂક્યું હોય તો એ ખોટું પડે. ભલે વાક્ય રચના આખે સાચી હોય, તમે બીજી કોઈ પણ ભૂલ ન કરી હોય, તમે ખાલી વાક્યોની અદલાબદલી કરી હોય તો પણ એ ખોટું પડે. એટલે એવું કરાતું નથી. અહીંયા સિન્સ વાળું તો પહેલા રખાય છે કારણ દર્શાવતું. હવે ચાલો એ તો નક્કી થઈ ગયું કે સિન્સ વાળું કારણ દર્શાવતું વાક્ય પહેલા મુકાય, પણ એ વાક્યમાં પણ સિન્સ નું સ્થાન ક્યાં હોય છે તો કે આપણને ત્રીજા નિયમમાં ખ્યાલ આવે છે કે કારણ દર્શાવતા વાક્યમાં સૌપ્રથમ સિન્સ મુકાય, ત્યાર પછી જ કર્તા ક્રિયાપદ કર્મ વાળી વાક્ય રચના મુકાય. જો વાક્ય રચના કોઈ કોમ્પ્લેક્સ છે નહીં, એ તો આપણે કર્તા ક્રિયાપદ કર્મ જે રીતે આવતું હોય એ જ પ્રમાણે છે. as ની જેમ જ ગયા વખતે આપણે as માં જોયેલું હતું કે as વાક્યની કારણ દર્શાવતું વાક્ય હોય તો એમાં આપણે સૌપ્રથમ as મૂકીએ, પછી એક બીજું વાક્ય હોય કે પહેલું વાક્ય હોય તો એમાં આપણે as વાક્યની શરૂઆતમાં મૂકતા હતા. એ જ રીતના અહીંયા સિન્સ પણ વાક્યની શરૂઆતમાં જ આવશે. પહેલું વાક્ય જ હશે કારણ દર્શાવતું અને એમાં પણ સિન્સ પહેલા હશે, ત્યારબાદ કર્તા ક્રિયાપદ અને કર્મ હશે. એટલે શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે સિન્સ વાળું વાક્ય છે હંમેશા પહેલા આવે અને પહેલા વાક્યમાં પણ સૌથી પહેલું સ્ટેપ કોનું હોય છે, સૌથી પહેલો શબ્દ કયો હોય છે, સિન્સ હોય છે. તો આટલી સ્પષ્ટતા બરાબર છે. આ એના નિયમો છે, બાકી બીજી કોઈ વાક્ય રચના છે નહીં. પહેલી વાક્ય રચના હંમેશા કારણ દર્શાવતી હશે, પ્લસ બીજી વાક્ય રચના હંમેશા પરિણામ દર્શાવતી હોય. તો આ એની વાક્ય રચના છે. બાકી તો કર્તા ક્રિયાપદ અને કર્મ જ હોય છે, કર્તા ક્રિયાપદ અને કર્મ જ હોય છે. સિવાય કે આપણે કોમ્પ્લેક્સ બનાવીએ, પ્રશ્નાર્થ બનાવીએ, ઉદ્ગાર બનાવીએ તો એ આપણી ઉપર ડિપેન્ડ છે. બાકી એવી કોઈ ખાસ આમાં કોમ્પ્લેક્સિટી હોતી નથી. કારણ પરિણામ એ જ રીતની વાક્ય રચના હોય છે. તો આ નિયમોની આપણે સ્પષ્ટતા અહીંયા કરી છે, સિન્સના નિયમોની. હવે આપણે સિન્સને ઉદાહરણ સહિત સમજીએ.
Since I was absent in the office, I couldn't attend the meeting. Since I was absent in the office, હું ઓફિસમાં ગેરહાજર હતો એટલા માટે I couldn't attend the meeting. તો પહેલું વાક્ય કારણ દર્શાવે છે, since થી શરૂ કરીને ઓફિસ સુધીનું, અને બીજું વાક્ય પરિણામ દર્શાવે છે, I થી શરૂ કરીને મીટિંગ સુધીનું. આપણે વાક્યને ખોલીને જોઈએ, જુદું પાડીને જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. I couldn't attend the meeting. હું મીટિંગમાં હાજરી આપી શક્યો નહીં. હું મીટિંગમાં હાજર રહી શક્યો નહીં. શા કારણે હાજર ન રહી શક્યો? કારણ કે I was absent in the office. કારણ કે હું ઓફિસમાં હાજર હતો નહીં. એટલે મીટિંગમાં પણ હું હાજરી આપી શક્યો નહીં. કારણ કે હું ઓફિસમાં હાજર નહોતો એટલા માટે હું મીટિંગમાં હાજર રહી શક્યો નહીં. મીટિંગમાં હાજરી આપી શક્યો નહીં. તો કારણ છે ઉપરનું since વાળું વાક્ય, since I was absent in the office, હું ઓફિસમાં ગેરહાજર હતો, તો એને લીધે પરિણામ શું આવ્યું? I couldn't attend the meeting. હું મીટિંગમાં હાજર રહી શક્યો નહીં. તો આ વાક્યનો અર્થ તમને સમજાવી દીધો, ખોલીને જોઈ લીધું એટલે તમને ખ્યાલ આવી ગયો કે પરિણામ વાળું વાક્ય બીજું છે અને રીઝન વાળું વાક્ય, કારણ વાળું વાક્ય પહેલું છે. અને એમાં પહેલા વાક્યમાં પણ since નું સ્થાન ક્યાં છે? સૌથી પહેલા છે. ત્યારબાદ કર્તા, ક્રિયાપદ અને કર્મ વાળું વાક્ય રચના. અહીંયા તો કર્મ છે નહીં, કર્મ રહિત વાક્ય રચના છે. કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દ વાળી વાક્ય રચના છે. તો એ બધું આવે છે નિયમ પ્રમાણે જ, તે સાદા વાક્યની જેમ જ વિધાન વાક્યના નિયમ પ્રમાણે જ. એટલે એ કોઈ અઘરા છે નહીં. બીજું વાક્ય જોઈએ. Since she is moodless today. કારણ કે તે આજે મૂડલેસ છે. I have planned a dinner at restaurant. Since she is moodless today, કારણ કે તેણી આજે મૂડલેસ છે એટલા માટે મેં રેસ્ટોરન્ટમાં ડિનરનો પ્લાન કરેલો છે. For the change. ચાલો આપણ હા. Since she is moodless today, I have planned a dinner at restaurant for the change. કારણ કે તેની આજે મૂડલેસ છે એટલા માટે મેં ચેન્જ લાવવા માટે, ચેન્જ ખાતર, પરિવર્તન ખાતર, મૂડમાં પરિવર્તન થાય એ ખાતર મેં રેસ્ટોરન્ટમાં ડિનર પ્લાન કરેલું છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કારણ વાળું વાક્ય પહેલા છે અહીંયા ટુડે સુધીનું, અને પરિણામ વાળું વાક્ય I થી શરૂ કરીને અહીંયા ફર્ધર ચેન્જ સુધીનું મૂકેલું છે. તમે એ પણ જોયું કે કાળનું કોઈ પણ બંધન છે નહીં એમાં. તમે એ પણ નોટિસ કરી શકો છો બે જગ્યાએથી ઉપરના અને નીચેના વાક્ય ઉપરથી
કે અહીંયા મેં બંને જગ્યાએ ભૂતકાળ રાખેલો છે પહેલા વાક્યમાં, બીજા વાક્યમાં પહેલા કારણદર્શક વાક્યમાં મેં સાદો વર્તમાન કાળ લીધેલો છે અને પરિણામદર્શક વાક્યમાં મેં પૂર્ણ વર્તમાન કાળ લીધેલો છે. તો આ બાબત પણ તમે અહીંયા નોટિસ કરી શકો છો. કાળનું કોઈ પણ બંધન હોતું નથી. આપણે જે પ્રમાણેનો મીનિંગ આપવો હોય એ પ્રમાણેનું વાક્ય હોવું જોઈએ, જરૂરી એ છે. તો આ બે વાક્ય, ત્રીજું વાક્ય લગભગ તો અહીંયા સમય જશે, જોઈ લઈએ. Since Mr. Mehta has already hired a clerk, he refused to consider another resumes. Resumes એટલે કે એપ્લિકેશન્સ, અરજીઓ. કારણ કે મિસ્ટર મહેતાએ ઓલરેડી પહેલેથી જ એક ક્લાર્કને રાખી લીધેલો છે. હાયર્ડ એટલે કે નિમણૂક કરી દેવી, રાખી લેવું કામે. કારણ કે મિસ્ટર મહેતાએ પહેલેથી જ એક ક્લર્કને રાખી લીધેલો છે, તેથી તેને બાકીના રેઝ્યુમ્સ, બાકીની અરજીઓ ધ્યાનમાં લેવાની ના પાડી દીધી. તો પહેલું વાક્ય દેખીતી રીતના તે કારણ દર્શાવે છે, સિન્સ થી શરૂ થાય છે. સિન્સ સૌથી પહેલા મૂકેલું છે કર્તા, ક્રિયાપદ has already એટલું ક્રિયાપદ છે, આખું અકૃત કર્મ છે. તો કર્તા ક્રિયાપદ કર્મ વાળી વાક્ય રચના, આગળ સિન્સ, પછીનું વાક્ય છે પરિણામ દર્શાવે છે. તો આ રીતે આપણે ત્રણ વાક્ય એમાં જોયા. આમાં કોઈ પણ જાતનો ફેર નથી. આવી નવી વાક્ય રચના વખતે ચાલ્યા કરે, કોઈ પણ જાતનો આમાં ચેન્જ આવતો નથી. આ જ સિસ્ટમ છે, આ જ પેટર્ન છે સિન્સ વાળા વાક્યોની. ચોથું વાક્ય આપણે જોઈએ. Since the teacher punished him, he was crying. Since the teacher punished him, he was crying. કારણ કે શિક્ષકે તેને સજા કરેલી હતી, તેથી તે રડતો હતો. તો કારણ પરિણામ. પાંચમું વાક્ય જોઈએ, અધૂરું વાક્ય આપણે પૂરું કરીને જોઈએ.
he was not paying attention in studies. તમને કૌંસમાં આવી રીતની સૂચના આપે describing reason. હવે પાછળનું વાક્ય તમને આપી દીધેલું છે. પાછળનું એટલા માટે આપ્યું છે કારણ કે તમારે મૂકવાનું છે since, બરાબર છે. because of એ કે તમે મૂકી શકો, પણ આપણે અત્યારે since ભણીએ છીએ એટલા માટે આપણે since થી વાક્ય પૂરું કરશું. because of પણ મૂકીએ, કઈ on account of પણ મૂકીએ, કઈ due to થી પણ આપણે પૂરી કરીએ કે આને આ જ ખાલી જગ્યા, આને આ જ વાક્ય. પણ અત્યારે આપણે since સમજીએ છીએ એટલા માટે આપણે since થી મૂકશું. પરિણામ વાળું વાક્ય આપી દીધેલું છે. he was not paying attention in studies. તે ભણવામાં ધ્યાન આપતો નહોતો. તો હવે આપણે આને આગળ કઈ રીતના પૂરું કરીએ? સૌથી પહેલા તો આપણે since મૂકવું પડશે. since તો આપણે ધારીએ કે તે ભણવામાં શું કામ ધ્યાન નહોતો આપતો? તો કારણ કે તે છોકરાનો ટીવી જોવાનો સમય થઈ ગયો હતો, રમવાનો સમય થઈ ગયો હતો. since it was time to play. બરાબર છે, આપણે એવું રાખીએ. કારણ કે તે રમવાનો સમય હતો એટલા માટે તે ભણવામાં ધ્યાન આપતો નહોતો. તો તમે જોઈ શકો છો કે બહુ સિમ્પલ રીતે મેં અહીંયા વાક્ય પૂરું કરેલું છે. કોઈ કઈ અઘરું નથી. બહુ સરળતાથી વાક્ય મેં પૂરું કરેલું છે. હજી એક વાક્ય આપણે જોઈએ. Nikhil couldn't find the answer. સૂચના એની એક છે describing reason. આપણે since થી જ પૂરું કરવાનું છે. મિત્તલ જવાબ શોધી શકતી નહોતી. શા કારણે નહોતી શોધી શકતી? તો સૌથી પહેલા તો આપણે since મૂકી દીધું. ક્યાં કારણે નહોતી શોધી શકતી? તો કારણ કે તે સવાલ બાબતે કન્ફ્યુઝ હતી. સવાલ વિશે કન્ફ્યુઝ હતી. સવાલ વિશે તેને ગૂંચવણ હતી એટલે તે જવાબ શોધી શકતી નહોતી. તો આપણે લખીએ કે આ મેં તમને જવાબ આપી દીધો ગુજરાતીમાં, એનો એ હું અહીંયા ઇંગ્લિશમાં લખું છું. since she was confused, અહીંયા નીચે લખું છું, જગ્યા નથી એટલે, about the question. બરાબર છે. since she was confused about the question, Mittal could not find the answer. તો આ રીતે આપણે અધૂરા વાક્ય પૂરા કરીને જોયા. બાકીના વાક્યો પણ આપણે જોયા છે. તો 6 ઉદાહરણ ટોટલ લખ્યા. એ સિવાય આપણે નિયમો પણ જોયા. since વિશે ડિટેલમાં ચર્ચા કરી. તો આ since નો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવતી વખતે છે પાછો કોઈ નવો સબ ટોપિક રહેશે. બાકી ઓન એકાઉન્ટ ઓફ છે, ડ્યુ ટુ છે, તો એવા ટોપિક આપણે કોઈ પણ શરૂ કરશું બેમાંથી. તો અહીંયા આજે આટલું રાખીએ છીએ. હોમવર્કમાં તમે આવા 5 વાક્ય લખવાની કોશિશ કરજો.